વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતની 3 અગ્રણી સંસ્થાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ, IKDRC અને ન્યૂ સુરત સિવિલ હોસ્પિટલને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે આ હોસ્પિટલો તથા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટનું વિશેષ સન્માન કરાયું હતું। મંત્રીએ અંગદાનને મહાદાન ગણાવતા કહ્યું હતું કે ગુજરાતમાં આ બાબતે જાગૃતિ સતત વધી રહી છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં તબીબો અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓર્ગન ડોનેશન થયા છે, લગભગ 1000 ઉપર લોકોને પ્રત્યારોપણ થયા છે, જેથી એમના જીવન બચી રહ્યા છે। આપણે સાથે મળીને સૌ ગુજરાતના દરેક લોકો આ બાબતની જાગૃતતા થાય અને અંગદાન વધુમાં વધુ થાય, જેથી કરીને ભારતની અંદર આપણી સિવિલની 3 હોસ્પિટલનો અંગદાન એટલે કે આ સેવાકીય યજ્ઞ પ્રજ્વલિત કર્યો છે, એનું રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પ્રાપ્ત થયા છે। છેલ્લા 3-4 વર્ષથી આ એવોર્ડો ગુજરાતની સરકારી સિવિલ હોસ્પિટલો પ્રાપ્ત કરે છે।